બોટાદની અંદર જે ખેડૂતોની સાથે છેતરપિંડી થઈ રહી છે ને એ જ વાતને જે કડદાકાંડ તરીકે કહેવામાં આવે છે ને એનો વિરોધ રાજુ કરપડા દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક હવે બોટાદ એપીએમસી નું જે માર્કેટિંગ યાર્ડ છે એના ચેરમેનનું આ વિષયને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે અને ખાસ કરીને એક બેઠક પણ યોજવામાં આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જે બોટાદની અંદર ખેડૂતોની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી એ જ વાતને લઈને છેલ્લા ઘણા સમયથી જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક હવે એક મીટિંગ યોજીને બોટાદના એપીએમસીના જે ચેરમેન છે એમનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે અને ક્યાંક આ વાત છે એને ઠાળે પાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને જો વિગતે ચર્ચા કરવામાં આવે તો બોટાદ એપીએમસી ચેરમેનની અધ્યક્ષતામાં સહકારી મંડળી તેની સાથે દલાલો અને વેપારીઓની એક મીટિંગ યોજાઈ હતી અને આની જ અંદર ખેડૂતોની સાથે જે અન્યાય થયો છે અને જે વિવાદ સામે આવ્યો છે એ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ખેડૂતોની માંગો પૈકી એક જણસના ભાવમાં કડદો કરવા માટે જવાબદાર જે વેપારી અને દલાલો પર કાર્યવાહી કરવામાં આવશે એવી પણ ક્યાંક વાત સામે આવી રહી છે ને જે બીજી માંગ હતી ખેડૂતોને એપીએમસીમાં માલ ખરીદી કર્યા પછી 6 કિલોમીટર અંતર સુધીના ખેડૂતને માલ પહોંચાડવાની જવાબદારી, ત્યારબાદ માલ વહન કરવાની જવાબદારી જે તે વેપારીની રહેશે તેવી પણ વાત કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને જે તેમના ચેરમેન છે એમને શું કહ્યું તે પણ સાંભળીએ। ખાતે કમિશન એજન્ટો, વેપારીઓ અને સહકારી મંડળના પ્રમુખશ્રીઓની એક અગત્યની બેઠક બોલાવવામાં આવી। આ બેઠકની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવી, જે છેલ્લા 4-5 દિવસથી અમુક લોકોએ આ એપીએમસી બોટાદની અંદર જે વિષયને ઉપાડ્યો છે એ વિષય અનુસંધાને વિસ્તૃત ચર્ચા કરી અને આગામી દિવસોમાં એપીએમસી ખાતેથી જે માલની હરાજી થશે એ માલની હરાજી કોઈ જીનર્સને અહીંયા ત્યાં માલ જશે, ત્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ થશે તો અમારા ઇન્સ્પેક્ટરો હાજર રહી અને એ વિવાદનો અંત લાવશે। કોઈ પણ ખેડૂતને અન્યાય નહીં થાય અને કોઈ પણ સંજોગોમાં અમે કડદો ચલાવશું નહીં। બીજો વિષય કે 6 કિલોમીટરની મર્યાદા એપીએમસીની સ્થાપના થયા પછી 6 કિલોમીટરની મર્યાદા છે। એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે 6 કિલોમીટરથી વધારે કોઈ પણ જીનર્સના જીનો દૂર છે તો એને બોલાવી અને એમની સાથે બેઠક કરી અને 6 કિલોમીટરથી વધારે ખેડૂતને માલ લઈ જવામાં અસમર્થ થાય છે તો એમને પણ વાહનોનું ભાડું નક્કી કરી આપવામાં આવશે। નહીં, કડદોને કોઈ અવકાશ નથી। કોઈ પણ જીમની અંદર કે કોઈ પણ જગ્યાએ કડદો થઈ જાય તો એના લાયસન્સો તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવશે। આગામી દિવસોમાં એની પણ આપણે માહિતી એકત્ર કરી રહ્યા છીએ। આગામી દિવસોમાં એની અમે પણ પગલાં લેવામાં આવશે। ખાતે કમિશન એજન્ટો, વેપારીઓ અને સહકારી મંડળના પ્રમુખશ્રીઓની એક અગત્યની બેઠક બોલાવવામાં આવી। આ બેઠકની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવી, જે છેલ્લા 4-5 દિવસથી અમુક લોકોએ આ એપીએમસી બોટાદની અંદર જે વિષયને ઉપાડ્યો છે એ વિષય અનુસંધાને વિસ્તૃત ચર્ચા કરી અને આગામી દિવસોમાં એપીએમસી ખાતેથી જે માલની હરાજી થશે એ માલની હરાજી કોઈ જીનર્સને અહીંયા ત્યાં માલ જશે, ત્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ થશે તો અમારા ઇન્સ્પેક્ટરો હાજર રહી અને એ વિવાદનો અંત લાવશે। કોઈ પણ ખેડૂતને અન્યાય નહીં થાય અને કોઈ પણ સંજોગોમાં અમે કડદો ચલાવશું નહીં। બીજો વિષય કે 6 કિલોમીટરની મર્યાદા એપીએમસીની સ્થાપના થયા પછી 6 કિલોમીટરની મર્યાદા છે। એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે 6 કિલોમીટરથી વધારે કોઈ પણ જીનર્સના જીનો દૂર છે તો એને બોલાવી અને એમની સાથે બેઠક કરી અને 6 કિલોમીટરથી વધારે ખેડૂતને માલ લઈ જવામાં અસમર્થ થાય છે તો એમને પણ વાહનોનું ભાડું નક્કી કરી આપવામાં આવશે। નહીં, કડદોને કોઈ અવકાશ નથી। કોઈ પણ જીમની અંદર કે કોઈ પણ જગ્યાએ કડદો થઈ જાય તો એના લાયસન્સો તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવશે। આગામી દિવસોમાં એની પણ આપણે માહિતી એકત્ર કરી રહ્યા છીએ। આગામી દિવસોમાં એની અમે પણ પગલાં લેવામાં આવશે।
એટલે જે પ્રમાણે બોટાદની અંદર આખો વિવાદ સામે આવ્યો હતો, ખેડૂતોની સાથે જે છેતરપિંડીનો સમગ્ર વિવાદ આવ્યો હતો ને આમ આદમી પાર્ટીના જે નેતા છે રાજુ કરપડા, એમના દ્વારા આ વાતને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક હવે આ જ વિરોધ અને આ જ વિવાદને ઠાળે પાડવા માટે થઈને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ જ મિટિંગની અંદર ઘણા બધા નિર્ણય કરવામાં આવ્યા છે કે જે લોકો ખેડૂતોની સાથે છેતરપિંડી કરી રહ્યા છે એ લોકોની સામે હવે કાર્યવાહી કરવામાં આવશે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે તે લોકોની સામે ખરેખર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.